તોતાદ્રીમાં જીયર સ્વામીનો મેળાપ. ઉત્તર તરફ પ્રયાણ. થોડા દિવસે મહાપ્રભુ તોતાદ્રી પહોંચ્યા. શ્રી રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મત પ્રત્યે તેમને અનુરાગ હતો. શ્રી રામાનુજાચાર્યની વિષ્ણુ ભક્તિથી તેમના પ્રત્યે તેમને પ્રેમ હતો. તેથી આ મૂળ પીઠમાં આવવાની તેમની ઘણી જ ઈચ્છા હતી. તોતાદ્રીમાં તેઓ પહોંચ્યા અને કાંઈ અપૂર્વ આનંદનો ભાવ તેમણે અનુભવ્યો. શ્રી રામાનુજાચાર્યનું આ મુખ્ય સ્થાન હોય તેમનો ઉપદંડ, બેસવાની પીઠ, કાષ્ઠનું આસન અને શંખ, ચક્ર વગેરે મુદ્રાઓ સાચવી રાખી છે. કહેવાય છે કે અહીં ભગવાનની શ્રીમૂર્તિ છે તે પુષ્કરિણી સરોવરમાંથી સ્વયં પ્રગટ થઈ હતી. શેષફણા નીચે ભગવાન શ્રી વિષ્ણુની ભૂદેવી અને શ્રીદેવી સાથે પ્રતિષ્ઠા કરેલી છે. શ્રી વર્ણિન્દ્ર ભગવાન અહીંના પ્રધાન આચાર્ય શ્રી જીયર સ્વામી ત્રિદંડી સંન્યાસીને મળ્યા. તેમની પાસેથી વિષ્ણુના આયુધોની છાપ લઈ તેઓ ચક્રાંકિત થયા. તેમના ગ્રંથો તેમણે સાંભળ્યા. ઉપાસનાનું શુદ્ધ સ્વરૂપ જોઈ તેમને ત્યાં ગમ્યું. ત્યાંના ત્યાગીઓ ફેલ કે વ્યસન રાખતા નહીં અને ધનનો ત્યાગ રાખતા. આ રીત નીલકંઠ વર્ણીને ગમી. તેમણે જીયર સ્વામી પાસે રામાનુજના ગ્રંથોનો અભ્યાસ કર્યો, પરંતુ તેમને એક વાત ખટકી. તેઓ સ્ત્રીઓનો પ્રસંગ રાખતા અને તેવા વ્યવહારમાં કાંઈ બાધ માનતા નહીં. તેમને આ દૂષણ લાગ્યું. જીયર સ્વામીને મોટા જાણી તેમણે એક વખત કહ્યું, ત્યાગી સ્ત્રી અને દ્રવ્યનો ત્યાગ કરે તો જ તે સાચો ત્યાગી કહેવાય. મોટા મોટાને પણ આ બેના પ્રસંગથી બંધન થાય છે અને થયું છે. શાસ્ત્રોના એવા વચન છે. તેમણે એટલું કહ્યું અને જીયર સ્વામીના મુખની રેખાનો ભાવ પલટાયો. નીલકંઠને લાગ્યું કે ગુરુ અકળાયા છે. તેથી તેમણે બે હાથ જોડી વિનમ્ર ભાવે કહ્યું, આપ મોટા છો તેથી કહું છું. મને આપ આત્મા અનાત્માની વાત સમજાવો. પરમાત્માનો મહિમા કહો. પિંડ અને બ્રહ્માંડમાં કેવું દુઃખ રહ્યું છે અને અક્ષરધામનું કેવું દિવ્ય સુખ છે તે સમજાવો. આપ આવા મહાન છો તેથી મને આ બધું જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે. આપ મારા આ પ્રશ્નોનું સમાધાન કરશો પછી જ હું આપનો શિષ્ય બનીને રહીશ. આ નાના છોકરાના આવા વચનથી જીયર સ્વામી અકળાયા. સ્ત્રીના ત્યાગની વાત તેમને અકલ્પનીય લાગી. પિંડ અને બ્રહ્માંડના દુઃખ જોવાની દ્રષ્ટિ તો શુદ્ધ બ્રહ્મના ભાવને જે પામ્યો હોય તેને જ હોય. તેમણે તરત જ શિષ્યોને કહ્યું, આ છોકરાને અહીંથી જલ્દી કાઢો, તે પછી જ હું અન્ન જળ લઈશ. આવા નાલાયક શિષ્યનું મારે અહીં કામ નથી. ગુરુની ત્રાડ સાંભળીને તેના શિષ્યો એકદમ ત્યાં દોડી આવ્યા. તેમને જોઈ ગુરુએ ફરી પાછો રોષ ઠાલવ્યો. બ્રહ્માંડને બાથ ભીડવા જાય છે. મચ્છર થઈને ગરુડની ગતિ કરવાની હામ ભીડે છે. નીલકંઠ વર્ણી આ સાંભળી રહ્યા. તેમણે ફક્ત એટલું જ કહ્યું, આપ ત્યાગી છો. આટલો ક્રોધ આપને ન શોભે. એમ કહી ત્યાંથી ઉઠી ગયા. તોતાદ્રીમાં રહીને શ્રી રામાનુજાચાર્યના મતનો તેમને વિશેષ અભ્યાસ કરવો હતો. તેથી અહીં લગભગ 2 માસ રહી તેમણે એ અભ્યાસ કર્યો. પરંતુ જીયર સ્વામીના વર્તનમાં તેમને ત્યાગમાં દૂષણ જણાયું. ત્યાંના અંતેવાસીઓને સ્ત્રીઓનો પ્રસંગ હતો તે તેમને રૂચ્યું નહીં. તેમને લાગ્યું કે અહીં બ્રાહ્મણો અભિમાની છે, ક્રોધી છે, પોતાની વાત જડની જેમ પકડીને બેસી રહે છે. તેમણે વિચાર કરી લીધો, હવે અહીં વધુ રહેવું ઉચિત નથી. તેમણે તોતાદ્રી છોડ્યું. ત્યાંથી તેમણે સીધી કુમારિકા ક્ષેત્રની વાટ લીધી.